તો આ તરફ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પહેલગામ હુમલામાં જીવ ગુમાવનારા લોકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુકેશ અંબાણી દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હું અને સમગ્ર રિલાયન્સ પરિવાર 22 એપ્રિલ 2025ના રોજ પહેલગામમાં થયેલા બર્બર આતંકવાદી હુમલામાં નિર્દોષ ભારતીયોના મોત પર શોક વ્યક્ત કરી રહ્યા છીએ. અમે પીડિતોના પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરીએ છીએ. હુમલામાં ઘાયલ થયેલા તમામ લોકો ઝડપથી અને સંપૂર્ણ રીતે સ્વસ્થ થાય તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. મુંબઈમાં અમારી રિલાયન્સ ફાઉન્ડેશન સર H.N. રિલાયન્સ હોસ્પિટલ તમામ ઘાયલોની મફત સારવાર કરશે. આતંકવાદ માનવતાનો દુશ્મન છે. આને કોઈ પણ રીતે સમર્થન આપવું જોઈએ નહીં. આતંકવાદના ખતરા સામે નિર્ણાયક લડાઈમાં અમે માનનીય વડાપ્રધાન, ભારત સરકાર અને સમગ્ર રાષ્ટ્રની સાથે ઊભા છીએ. તો જમ્મુ કાશ્મીરના